ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વર નેશનલ હાઈવે પર બાકરોલ નજીકથી કેમિકલ વેસ્ટનો નિકાલ કરવા જતા ટેમ્પો સહિત ટેમ્પો ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ પોલીસ અધિક્ષક મયુર ચાવડાઓ તરફથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા મળેલ સૂચના અને માર્ગદર્શનના આધારે ભરૂચ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ છૈયાનાઓ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ પ્રવાહી નિકાલ કરનાર આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ। તે દરમિયાન પેટ્રોલિંગમાં રહેલ એસઓજી ટીમને બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પો કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16X 8370માં ભૂરા કલરનું હેઝાર્ડ વેસ્ટ ભરીને અંકલેશ્વરથી કોસંબા તરફ જનાર છે। જે બાતમીના આધારે અંકલેશ્વર બાકલોર બ્રિજ પાસે આઈસર ટેમ્પો કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16X 8370 રોકી ચેક કરતા તેમાં પ્લાસ્ટિકની થેલીઓમાં પાવડર જેવું ભૂરા કલરનું વાસ ધરાવતો હેઝાર્ડ વેસ્ટ ભરેલ હોય, જેથી તેની પાસે આઈસર ટેમ્પોમાં ભરેલ પાવડર હેઝાર્ડ વેસ્ટ રાખવા તથા વહન કરવા બાબતે બિલ કે કોઈ આધાર પુરાવા માંગતા તે નહીં હોવાનું જણાતા આઈસર ટેમ્પો અને હેઝાર્ડ વેસ્ટ ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતા હેઝાર્ડ વેસ્ટ કે જેનું કુલ વજન 3720 કિલોગ્રામ કે જેની આશરે કિંમત ₹18,600, આઈસર ટેમ્પો કે જેની આશરે કિંમત ₹3 લાખ તથા ડ્રાઈવર પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ 1 કે જેની આશરે કિંમત ₹5,000 મળી કુલ 3,23,600ના તમામ મુદ્દામાલ BNS કલમ 106 મુજબ કબજે કરી ડ્રાઈવર પીર મોહમ્મદ ઇદ્રીસ શાહનાઓને BNSS કલમ 135(1) મુજબ અટક કરી મુદ્દામાલ અંસાર માર્કેટના જાકીર હુસેન રહેવાસી કાપોદ્રા અંકલેશ્વરનાઓએ ભરી આપેલ અને યાકુબ મામુ હથોડા રહેવાસી કોસંબાનાઓને નિકાલ માટે આપવા માટે જતો હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવતા બંને ઇસમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી GPCB અંકલેશ્વરનાઓને રિપોર્ટ કરી વધુ તપાસ હાથ ધરી હતી।